તો શરૂઆત કરીએ મિત્રો આજના સૌથી તાજા સમાચારની। જી હા મિત્રો, જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। જી હા મિત્રો, જિલ્લામાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ જોવા મળી રહી છે। જૂનાગઢ સહિત આસપાસના મોટાભાગના તાલુકાઓને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે। તો મિત્રો, ચાહે માળિયાહાટીના હોય, કેશોદ હોય કે માંગરોળમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે। મિત્રો, શુક્રવારે આખો દિવસે મેઘરાજા અનરાધાર વરસ્યા। આ સાથે આખા દિવસ દરમિયાન 20 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। જી હા મિત્રો, જેના પગલે તંત્રના અધિકારીઓ પણ દોડતા થયા છે। તેમજ મિત્રો, શહેરના અનેક વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ત્યાર પછીના મિત્રો સમાચારની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લઈ અમદાવાદ ગાંધીનગર પહોંચ્યું ચોમાસું। જી હા મિત્રો, ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગ અંબાલાલ પટેલની મોટી આગાહી। જી હા મિત્રો, ગુજરાતમાં આ વર્ષે મોડું બેઠેલ નૈઋત્ય ચોમાસું આજે 3 જુલાઈના રોજ સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લઈને અમદાવાદ ગાંધીનગર સુધી પહોંચી ગયું છે। જી હા મિત્રો, ગુજરાતમાં વરસાદ વરસાવે તેવી વરસાદી સિસ્ટમ આજુબાજુના પ્રદેશમાં સક્રિય હોવાથી અમદાવાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ એક મોટી આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, દેશમાં સોનાના ભાવમાં વધુ વધારો થયો છે। જી હા મિત્રો, 4 જુલાઈની સવારે મોટાભાગના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં વધારો થયો હતો। જી હા મિત્રો, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹1,47,160 થયો હતો। તો મિત્રો, એક દિવસ અગાઉ દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.99% શુદ્ધ સોનાનો ભાવ ₹3,300 વધીને ₹1,50,800 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો। જી હા મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત ભાવ અને ડોલરના નબળા પડવાને કારણે સોનાની માંગમાં વધારો થયો હતો। તો મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ ઔંસ દીઠ ડોલરમાં 4,181.50 પર ટ્રેડ થઈ રહ્યો છે।